આજે તો સવારમાં નાહી ધોઈને મસ્ત મજાના તૈયાર થઈ ગયા. તૈયાર થઈ અને હતી રવિવારની રજા અને વાગી ગયા 12. એટલે 12 વાગી ગયા એટલે આપણે કરવાની હતી રોટલીને શાક. એટલે લોટ બાંધવાનું શરૂ કરવાનું હતું. તો લોટ તો ડબ્બામાં લેવા ગયા તો ડબ્બો થઈ ગયો ખાલી. છોકરાઓ કે મમ્મી રહેવા દે, હવે ડબ્બો લઈ લેવાનો છે. મેં કીધું ના ભાઈ ના. વળી પાછો તપેલીમાં લોટ હતો એમાંથી થોડોક લોટ લીધો. લોટ લઈ અને આપણે તો બાંધવાનું શરૂ કરી દીધું લોટ. લોટ બાંધી ત્યાં સુધી કાક તો કરવાનું ને બીજું આડાવળું. મેં અમારા પતિદેવ તો જે હાલ્યા તો લઈને કાંક કરવા માંડ્યા કામ. મેં કીધું આ અંદર શું કરતા હશે ને. આપણે તો લોટ પછી બાંધીને ઢાંકીને મૂકી દીધો અને હાથ ધોવા ગયા. હાથ ધોઈને અંદર જઈને જોઈતા તો પતિદેવ આ કરવા બેસી ગયા. આ હા કોબી સુધારો. એટલે મેં કીધું રહેવા દે તમારા હાથ કામ નથી કરતો, લાવો હું સુધારું. મેં તો લઈ લીધી એના હાથમાંથી કોબી. એમને સડ્યા દાંત. મને કે કામ નથી કરવા દેતી. મેં કીધું તમારે કામ નથી કરવું. આ ટમેટો ઉંદરડો ખાઈ ગયો હતો. ઉંદરડાએ તો મારા ઘરમાં ધૂમ મચાવી દીધી છે. આમ જાવ તો ઉંદરડા ને આમ જાવ તો ઉંદરડા. પછી મેં કર્યું કોબી સુધારવાનું કામ શરૂ. કોબી સુધારી અને વયા ગયા અંદર રસોડામાં જઈને સીધું કરી દીધું શાક વઘારવાનું કામ. પહેલાં નાખ્યું તેલ નાખીને થોડીક નાખી રાઈ કકડે ત્યાં સુધી આપણે રાહ તો જોવાની. વળી નાખ્યા ટમેટા કકડી ગયા. ટમેટા કકડવાનું શરૂ કરી દીધું. ઘડીક વાર હલાવ્યા એટલે ટમેટા કકડી ગયા. પછી નાખી હળદર નાખ્યા. પછી મેં કીધું હવે શું નાખવાનું. તો મારો છોકરો કે મમ્મી કેમ શાક બનાવવાનું ભૂલી ગયું. એટલે મેં કીધું ના ધાણા જીરું નાખવાનું. વળી નાખ્યું ધાણા જીરું નાખી અને હલાવવાનું શરૂ કર્યું. એટલે મારા છોકરાએ મને એમ કીધું બાપા મમ્મી શાક હરખું બનાવજો ખવાય એવું. એટલે મેં કીધું રોજ ખાવશો તોય. પછી નાખવાનું શરૂ કર્યું કોબી શરૂ કરી દીધી નાખવાની. નાખીને હલાવી દીધી. હલાવીને વળી પાછું નાખ્યું મરચું. એમ કહો મરચું પહેલાં ન નાખો નહીંતર બળી જાય. એટલે કોબી નાખીને મરચું નાખીને પછી નાખ્યું મીઠું નાખી અને મસ્ત મજાનું શાક હલાવી. પાણી નાખવાનું હતું પણ વિચાર કરતા હતા કોબીમાં પાણી હોય નહીં, ન નાખું તો સડે નહીં. એટલે તોય જરાક અમથું તો નાખ્યું જ હતું. વળી નાખી મેં કર્યું કુકર ફીટ કરી દીધું. એટલે મેં કીધું હવે આમાં થોડીક હવા જ ભરવા દેવાની છે. સીટી વગાડશું તો વાંધો પડશે. પછી કર્યું રોટલી કરવાનું કામ શરૂ. રોટલી કરવાનું કામ શરૂ કરીને રોટલી કરી નાખી. રોટલી કરવાની હતી જાજી બધી. મેં કીધું અત્યારે થોડીક કરી નાખી પછી કરશું ગરમ. કેમ કે અમારા એક ભાઈ જાય કામ ઉપર એટલે એ આવે એટલે એને જોઈ થોડુંક ગરમ. પછી થઈ ગઈ અમારી રોટલી થઈ ગયું શાક મસ્ત મજાનું કોબીનું જોવું કેવું સરસ થયું. કેમ કે અમારા ઘરમાં થોડુંક છોકરાઓ તીખું વધારે ખાય એટલે આવું લાલ કરવું પડે. અને પછી તો આપણને આ ગોબરાય ગમે નહીં એટલે રસોડું કરી દીધું સાફ કરવાનું શરૂ. આમ જોશું ને આમ જોશું ને છોકરાએ કે તું આમાં જિંદગી કાઢી નાખવાની મમ્મી. એટલે આ મેં કીધું તમે બહુ કરી હવે.